નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PE4નું પ્રશ્ન પેપર જે પૂછાયેલું છે યુનિવર્સિટીના પેપરમાં તેનું સોલ્યુશનની વાત કરીએ છીએ। દીપભાઈ મકવાણાએ સરસ મજાનું સોલ્યુશન મોકલેલું છે, તેમાં 4 પ્રશ્ન સુધી આપણે સોલ્યુશન જોયું હતું। હવે PE4માં ક્વેશ્ચન 5 એટલે કે નિબંધલક્ષી પ્રશ્નોનો ઉત્તર આપો। હવે જ્યારે નિબંધલક્ષી પ્રશ્ન આવે એટલે થોડીક ચર્ચા કરી લઈએ, બાબતની ધ્યાન રાખી લઈએ। ભલે દીપભાઈએ સરસ લખેલું જ છે, પણ છતાં પણ કે જ્યારે 5 માર્કનો નિબંધલક્ષી ક્વેશ્ચન આવે ત્યારે થોડી પ્રસ્તાવના ઉપસાહાર જરૂરી છે। બધા પ્રશ્નોમાં ફરજિયાત લખવાનું, કદાચ ઓપ્શનવાળા પ્રશ્ન ન લખો અને જેટલા પૂછ્યા છે એ જ લખો, પણ પરફેક્ટ લખો, પ્રસ્તાવના ઉપસાહાર સાથે લખો, બરાબર છે। અને તમને કીધું એમ કે પ્રશ્ન 5નો પ્રશ્ન 1 છે એ રીતના લખો તો વધારે સારું રહેશે। DPOની ફરજો વિગતે જણાવો। તો DPO એટલે શું, પહેલાં તો થોડું પ્રસ્તાવનામાં ચર્ચા કરો, એનું પૂરું નામ આપો, જેથી ખ્યાલ આવે કે ના બરાબર છે, અને પછી એની ચર્ચા કરો। તો સ્કૂલ બોર્ડની બેઠક પસંદગીની ફરજો છે એના સંદર્ભમાં હોય છે, તો કે સ્કૂલ બોર્ડની બેઠકોની જે એજન્ડા તૈયાર કરવા માટે ગોઠવણ કરવી અને એવો એજન્ડા મંજૂરી માટે અધ્યક્ષ સમક્ષ જે છે એ સાદર કરવા બાબત। સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સ્કૂલ બોર્ડની બેઠકના સ્થળ, તારીખ, સમય, એજન્ડા માટેની નોટિસ આપવાની ગોઠવણ કરવા બાબત। સ્કૂલ બોર્ડની તમામ બેઠકો અને પેટા સમિતિઓ અગત્યની બેઠકોમાં હાજરી આપવા અને એવી બેઠકોમાં પૂછવામાં આવે તેવા તમામ પ્રશ્નોનો જવાબ આપવા અને માંગવામાં આવે એવી માહિતી પૂરી પાડવા બાબત। પ્રાથમિક શાળાઓ સંબંધી ફરજો હોય છે તેની વાત કરીએ તો કે યથાપ્રસંગ જિલ્લા સ્કૂલ બોર્ડ દ્વારા નિભાવાતી તમામ પ્રાથમિક શાળાઓના સામાન્ય વહીવટ માટે અને ખાસ કરીને જગ્યા, સ્ટાફ, ફર્નિચર, સાધન સામગ્રી, બીજા પુરવઠાની બાબતમાં એવી શાળાની જરૂરિયાત શક્ય હોય ત્યાં સુધી નક્કી કરવા અને પૂરી પાડવા માટે શૈક્ષણિક સંસ્થાઓ તરીકે આ શાળાઓનું સંચાલન અને શિસ્ત માટે એવી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાની વ્યવસ્થા કરવા માટે અને તેના રોજબરોજના કાર્યની તપાસ કરવાની દ્રષ્ટિએ મુદતની મિલકતો જે છે લેવા માટેની જવાબદાર રહેશે। ત્યારબાદ વિસ્તરણ કરવાની યોજનાઓ સંબંધી ફરજો। તો કે વિસ્તરણ કરવાની યોજના સંબંધી ફરજોમાં જોઈએ તો પોતાની મનસૂફી પ્રમાણે સરકાર, નિયામક અથવા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા તરફથી મળેલા આદેશો અનુસાર મરજિયાત અથવા ફરજિયાત પદ્ધતિ પ્રમાણે પ્રાથમિક શિક્ષણના વિસ્તરણ માટે યોજનાના મુદ્દા તૈયાર કરવાની વ્યવસ્થા કરવી। વિસ્તરણ કરવાની યોજનાઓ સંબંધી જરૂરી લાગે તો તેવું બીજું કામ કરવું। નાણાકીય બાબતોને લગતી ફરજો જોઈએ તો સ્કૂલ બોર્ડના વાર્ષિક અથવા ફરી તપાસેલા પુનઃવિયોગનો જે રહેલી બાબતો છે જેના પત્રક વખતસર જે સમયસર જે તૈયાર કરવાની વ્યવસ્થા છે એના કરવા માટે, પ્રાથમિક શિક્ષણનું વિસ્તરણ કરવા માટેની તમામ દરખાસ્તોની અથવા નવી બાબતોની નાણાકીય અસર રિપોર્ટ કરવા માટે, પ્રાથમિક શિક્ષણના ફંડના સામાન્ય વહીવટી નિભાવ ઉપયોગ માટે। શિક્ષણ વિષય બાબતો પૈકી સંબંધી ફરજો જોઈએ તો સ્કૂલ બોર્ડના વિસ્તારમાં સામાન્ય રીતે પ્રાથમિક શિક્ષણ સાથે સંકળાયેલી તમામ બાબતો ઉપર શિક્ષણના વિસ્તરણની યોજનાઓનો કામકાજ ઉપર સ્કૂલ બોર્ડને સલાહ આપવાની વહીવટી અધિકારીની ફરજ રહે છે। ખાનગી શાળાને પ્રથમ માન્યતા આપવા માટે અથવા એવી માન્યતા ગ્રાન્ટેડ જે છે એને પાછી ખેંચી લેવા માટે શિક્ષણના નિરીક્ષકના શેરાના આધારે સ્કૂલ બોર્ડને ભલામણો કરશે। અધિનિયમની કલમ 33ના ખંડ ગના હેતુઓ માટે સાથી નજીકના રસ્તા અનુસાર જે મંજૂર કરેલી શાળા અને બાળકના રહેઠાણ વચ્ચેના અંતર વિશે સ્કૂલ બોર્ડને ભલામણ કરશે। સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા અભ્યાસક્રમમાં ફેરફાર કરવાને બદલે એને લગતી ભલામણો છે એ સ્કૂલ બોર્ડને કરશે। તો આ બધી બાબતો છે એ DPOની જે ફરજો રહેલી છે, તો ઉપસાહાર કરીને પણ તમે થોડું ટાંકી શકો છો, બરાબર છે। તો આ બધી બાબતો જોઈએ તો જે તમારે પ્રશ્ન નિબંધલક્ષી જ્યારે પૂછાય ત્યારે તમારે ખાસ એ રીતના જોવાનું કે જેમાં પ્રસ્તાવના ઉપસાર આવતું હોય, થોડું પ્રેઝન્ટેશન આવતું હોય, ક્યાંક ચિત્રાત્મક રજૂઆત તમે કરી શકવા જોઈએ, અને પછી આવા લક્ષણો કે હેતુઓ કે ભલામણો કે કાર્યો છે કંઈ ફરજો હોય એ આવી રીતના છોટું જે દીપભાઈ મકવાણા પોરબંદરથી છે જેને લખેલું છે એવી રીતના તમે લખી શકો છો। હવે પ્રશ્ન 5નો બીજો પ્રશ્ન આવી રીતના તમારે મેન્શન કરીને લખવાનું જે છે નિબંધલક્ષી પ્રશ્ન પૂછાયેલો સરકારી અધિનિયમને આધારે શિક્ષકોની ફરજો વિગતે જણાવો। તો સરકારી અધિનિયમને આધારે એટલે કે સરકારી નિયમોને આધારે જે શિક્ષકોની ફરજો હોય તે જણાવવો તો પ્રસ્તાવના સ્વરૂપે લખી શકાય છે, બરાબર છે, કે જેમાં તમે શિક્ષકની થોડીક વ્યાખ્યા, શિક્ષક એટલે શું એ લખી અને પછી સરકારી અધિનિયમને આધીને શિક્ષકે તેનું શિક્ષણ કાર્ય અને સમાજમાં કે સ્કૂલમાં કે શાળામાં ફરજો નિભાવવાની હોય છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ। આવી રીતે પ્રસ્તાવના કરીને પછી જવાબ તમે લખી શકો છો। તો જવાબની વાત કરીએ તો પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને અસરકારક શિક્ષણ મળે તે માટે મૂળભૂત રીતે જવાબદાર રહેશે।
પહેલું તો અસરકારક શિક્ષણ તો શિક્ષક સાથે જોડાયેલું છે. બીજી બાબત, સમયસરમાં શાળામાં હાજર રહેશે, શિક્ષણ કાર્ય કે વર્ગની કામગીરી પર પોતાનું સમગ્ર ધ્યાન આપશે, માસના છેલ્લા દિવસે આચાર્યને યોગ્ય પત્રકો પૂર્ણ કરી આપશે અને પછીના મહિના માટે પત્રકો લાવશે અને રિપોર્ટ કરશે. એટલે આચાર્યએ જે કંઈ જે હાજરીના રિપોર્ટ હોય, હાજર રિપોર્ટ હોય કે અન્ય વિદ્યાર્થીના પ્રગતિ પત્રકો હોય તે તમામ પત્રકો મહિનામાં જે કંઈ હોય તે બાબતો પૂરી કરશે અને નવા મહિનાનું તૈયાર કરશે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને નિબંધમાં દર અઠવાડિયે જરૂર છતીઓ બતાવી તપાસશે અને સૂચનો કરશે. ધર્મ, કોમ, જાતિ, જ્ઞાતિ, લિંગ જેવા ઊંચ નીચના ભેદભાવ સમાજમાં ન રહે તે અને સંપૂર્ણ સમાનતાના વ્યવહારોની જાળવણી કરશે. શૈક્ષણિક કાર્ય કરતી વખતે જરૂરી વિષયોમાં શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરશે. વિજ્ઞાન શિક્ષણમાં પ્રયોગોનું નિદર્શન કરવું. પછી પ્રોક્સી તાસમાં જશે અને વર્ગમાં યોગ્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવશે. ફ્રી તાસમાં જવાનું હોય છે, એ પણ એની ફરજ છે. એટલે આચાર્યને ક્યારેય ફ્રી તાસમાં ના પાડી શકાતી નથી. કોઈ કર્મચારી પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા વ્યાપારી રાજકીય હેતુ માટે સંસ્થાના સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. આ પણ એક શિક્ષકે જોવાનું રહ્યું. કોઈ એક શિક્ષક ખાનગી ક્લાસીસ ચલાવી શકશે નહીં અથવા તો તેમાં નોકરી કરી શકશે નહીં. કોઈ એક સરકારી શિક્ષક હોય તો તમે જોઈ શકો છો કે ક્લાસીસ ચલાવતો હોય તો એને કાં નોકરી મૂકવી પડે અને કાં એ ક્લાસીસમાં પછી ઘણી વખત એવું બનતું કહી શકે છે ફ્રી સેવા આપે છે. બરાબર છે. તો આવું શિક્ષકની બાબતમાં છે એ ઘણી બધી બાબતો રહેલી છે. શાળાની પ્રવૃત્તિઓ વ્યવસ્થામાં નિયતકાલીન અને જરૂર પડે ત્યારે આચાર્યની સૂચના અનુસાર મદદ કરશે. પછી વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા યોગ્ય નીતિ નિયમો પોતે પાડશે અને વિદ્યાર્થીઓને પણ તેમનું પાલન કરાવશે. તો આવા ઘણા બધા બાબતો છે શિક્ષકને અનુલક્ષીને હોય છે. આમ ઉપસહાર બાંધીને તમે લખી શકાય કે શિક્ષકના સંદર્ભમાં સરકારની જે અધિનિયમની રચનાઓને આધારે ઘણા બધા કાર્યો રહેલા હોય છે. શિક્ષકે માત્ર શિક્ષણ કાર્ય સાથે નહીં પરંતુ સમાજ સાથે, સંસ્થા સાથે, વિદ્યાર્થી સાથે જે બીજા બધા અન્ય પણ કાર્યો છે તેને નિભાવવાના થતા હોય છે. તે તેની ફરજ છે. શિક્ષકના કાર્ય સંતોષને અવરોધક પરિબળોની વિગતે ચર્ચા કરો. હવે મેં હકારાત્મક અને નકારાત્મક પરિબળો એટલે શું, શિક્ષકના કાર્ય સંતોષને અસરતા, બહુ મસ્ત પ્રશ્ન છે. સરસ મજાનો પ્રસ્તાવના ઉપસહાર સાથે એના એક એક પોઈન્ટ સાથે આપણે રજૂ કરેલો છે. તો આમાં વધારે સમય નહીં લઈએ અને આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, પૂછાશે જ. બરાબર છે. કાં પોષક હોય ને કાં અવરોધક હોય. પોષક હોય એટલે કેવા હોય, પ્લસ કે શિક્ષકના કાર્ય સંતોષ વધારે અને પોષક પરિબળો કહેવાય. અને અવરોધક એટલે શિક્ષકના કાર્ય સંતોષને શું કરે છે તો કે એ નકારાત્મકતા તરફ લઈ જાય છે, એટલે સંતોષ મળતો નથી. તો તમે જોઈ શકો છો આમાં કેવી બાબત હોય તો કે એક શિક્ષકને સંતોષ નથી મળે, ઓછું વેતન. આમાં એટલે વધારે સમય નથી લેતા કે મેં તમને સરસ મજાનું વિડીયોમાં કીધું છે. તમે બધા આ જે કંઈ બાબતો છે ને આ જ રીતે લખજો. દીપભાઈ લખ્યું છે એ રીતે, અને એ વિડીયો પણ તમે એકવાર જોઈ લેજો. નોકરી બિન સલામતી. બરાબર છે. એક તો પગાર ઓછો હોય, નોકરીની બિન સલામતી હોય, જ્ઞાન સહાયક આવેલું છે. કાર્યની કદરનો અભાવ હોય. બરાબર. કાર્યને સમજવા ઘણા શિક્ષકો કાર્ય કરતા હોય પણ એની કદર ના થાય પછી છોડી દેતા હોય. આચાર્યની જોખમી હોય. બરાબર છે. ત્યાર પછી શારીરિક માનસિક સ્વાસ્થ્ય છે એનું બરાબર ના હોય. તો કાર્ય સંતોષમાં આ બધી બાબતો છે એ પૂરતો જે સંતોષ મેળવી શકતા નથી અને એના કાર્ય સંતોષમાં અસર પડતી હોય છે. એટલે આમ ઉપસહાર કરીને લખી શકાય કે ઉપરના જે ઘણા બધા કારણો છે એ યોગ્ય ધ્યાન દોરવામાં ન આવે તો શિક્ષણ સુધારણા થઈ શકે, પરંતુ શિક્ષકના પ્રશ્નો પ્રત્યે યોગ્ય ધ્યાન ન રાખવામાં આવે એટલે શિક્ષકનો કાર્ય સંતોષ અવરોધાય છે. ઉપસહાર ખાસ લખવો. પ્રસ્તાવના ઉપસહાર હું દર વખતે કહીશ નિબંધલક્ષીમાં. અને બીજી બાબત કે કાઉન્સમાં પ્રશ્ન 5નો પ્રશ્ન, ચોથો પ્રશ્ન છે આપણે જોઈ રહ્યા છીએ. 5મો ક્રમ હોય અને ચોથો તમે છોડી દેતા હોય તો પ્રશ્ન 5 એમ કરીને પ્રશ્ન 5 જ લખવો અને પછી તમારે લખવાની શરૂઆત કરવાની. GCRT હું તમને કહું છું કે PE4માં ફૂલ ફોર્મ બધા પાકા કરી લેજો. એમાં કોઈનું નહીં ચાલે. એ ગોખવા પડશે, પાકા કરવા પડશે. બરાબર છે. લખવા પડશે અને સરસ મજાનો વિડીયો પણ છે તમને મળી જશે. તો GCRT એટલે શું? ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, કે જે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા કરતી રાજ્યની અતિ અગત્યની સંસ્થા છે જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કાર્યરત છે. સૌપ્રથમ 1962માં અમદાવાદ ખાતે રાજ્ય શિક્ષણ ભવન STIની સ્થાપના થઈ અને જેમાં રાજ્ય શિક્ષણ ભવનની કામગીરીનું વિસ્તરણ કરી આ સંસ્થાને 1988માં રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCRT એવું નામ આપવામાં આવ્યું. એટલે મેં આનો પણ વિડીયો બનાવેલો છે પણ તોય છતાં આપણે જોઈ લઈએ. ગુજરાતમાં આ સંસ્થા GCRTના નામે ઓળખાય છે. તેના કાર્યો નીચે મુજબના છે. તો રાજ્યના પ્રારંભિક શિક્ષણને વેગ આપવો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો માટે પ્રશિક્ષણ, તત્કાલીન તાલીમ છે, એના ઉચ્ચ સ્તરે હાથ ધરવા વર્ગો,
જૂથ સંશોધન કેન્દ્રો, તાલુકા સંશોધન કેન્દ્રો, શાળાઓને સમયાંતરે મુલાકાત લઈને શૈક્ષણિક સહાય અને માર્ગદર્શન પૂરું પાડવું. પ્રાથમિક શિક્ષણ તાલીમો જે કે કોલેજમાં પીટીસી જોઈએ, બરાબર છે, તો એ જિલ્લા શિક્ષણ સમિતિઓ સાથે જોડાયેલી પ્રાથમિક શાળાઓ પર શૈક્ષણિક નિયંત્રણ રાખવું. ત્યારબાદ વાત કરીએ તો રાજ્યમાં આવેલી ડાયટ છે, સીટીઈ છે, આઈએએસસી છે, સંસ્થાઓ પર શૈક્ષણિક અને વહીવટી નિયંત્રણ રાખવું. ફૂલ ફોર્મ તો તમારે બધા પાકા કરવા જ પડશે. શિક્ષણના નૂતન પ્રવાહો ધ્યાનમાં રાખીને તાલીમી કોલેજના અભ્યાસક્રમોમાં પરિવર્તન લાવવા. પાઠ્યપુસ્તકોના પ્રકાશનમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને મદદરૂપ થવું અને દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરવું અને તેનું પ્રસારણ કરવું. યોગ, શારીરિક શિક્ષણ, ચિત્રકલા, સંગીત, એનએસએસ અને સ્કાઉટ ગાઈડ અંગેની જે તાલીમો છે એ આયોજન કરવું, અમલીકરણ કરવાની બાબત રહેલી છે. નવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકસાવવી અને પ્રચાર અને પ્રસાર કરી પ્રાથમિક શાળાઓને તેનો અમલ કરાવે છે. આમ ડીપીઈપી અને એસએસએ જેવા કાર્યક્રમોને પણ વેગ આપે છે. આમ જીસીઆરટી સંસ્થા અંતર્ગત સંશોધન કરવા અને તેના સંદર્ભમાં ઘણી બધી આવી પ્રચાર અને પ્રસારની પ્રવૃત્તિઓ છે એ પણ કરવાની આવતી હોય છે. આમ જીસીઆરટીનું રાજ્યના સંદર્ભમાં ઘણું બધું શૈક્ષણિક કાર્ય રહેલું છે. આમ કરીને ઉપસહાર બાંધી દેવાનો. અહીંયા આપણા પ્રશ્ન નિબંધલક્ષી જે પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોયું. દીપભાઈએ સરસ મજાનું સોલ્યુશન મોકલ્યું હતું અને ક્રેડિટ આપી છે દીપભાઈ મકવાણા, પોરબંદર. અને તમે પણ કંઈ સોલ્યુશન હોય તો મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ PDF બનાવીને મોકલી શકો છો. તમને પણ ક્રેડિટ આપવામાં આવશે. જોશી સરના જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.